હર હર મહાદેવ. કેમ છો ફેમિલી? મોજમાં? તો અમે પણ મોજમાં. તો ચાલો મિત્રો, સૂઝ પડી ગઈ છે અને નાઈ ધોઈને ફ્રેશ પણ થઈ ગયો છું. તો ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગથી કરી લઈએ છીએ. તો તમને અને તમારા પરિવારની જય ગણેશાય મિત્રો. કેમ કે આજે છે ચોથ અને આજે છે ગણેશ ચતુર્થી. તો ઘરે ઘરે ફરીએ મોહલ્લે આજે ગણપતિ બિરાજમાન થવાના છે. તો અમારા ફળિયામાં તો નથી થવાના, પણ ત્યાં અમારી બાજુમાં થવાના છે. સો આજે પણ હું બ્લોગ ત્યાં શૂટ કરીશ. સો ચાલો મિત્રો, મોડું નથી કરવું, તો બ્લોગની શરૂઆત જે પહેલેથી ગુડ મોર્નિંગ થી કરી લઈએ છીએ. ગુડ મોર્નિંગ રીતિકા. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. સવારમાં રીતિકા આવી માટે સેરોલિન પાવડર બનાવે છે જો સવારમાં. સેરેલોન પાવડર તો બની ગયો, પાવડર પણ એક સેરોલેક બનાવે એમ. બસ ઓકે. હવે મારી મિસ્ટેક કાઢતી થઈ ગઈ હવે અમારી જીલો. આફર તો રીતિકા બાફીને બનાવજે. બાફીને જ બનાવો. હા, કેમ કે આ થોડું એ પડે ને, હાર્ડ પડે અને એટલે કેમ કે 9 મહિનાનું છે અને આ તુવેરની દાળ, મગની દાળ, ચણાની દાળ બધું નાખેલું છે ને, થોડું ભારે ખોરાક પડે, બીજું કશું નહીં. બાફીને જ બનાવો. તો પાણી ગરમ કરી દઈશું પછી ક્યારે અમર બાફીશ ને તું. મોર્નિંગ રોહી. ગુડ મોર્નિંગ જય માતાજી. અરે વાહ, વેરી નાઇસ એનર્જી. ગુડ મોર્નિંગ બિહુ. ગુડ મોર્નિંગ જય માતાજી. જય માતાજી. આ શું કર્યું ઢીંગલી ને તે બેબી ડોલ નો? ઓ બાપ રે, લે જોરદાર લુક આવ્યો છે લે. જોવો આ બુટ્ટીઓ ભેરાઈ છે, ભેરાઈ વાવસુ. ઓ બાપ રે, લગન કરી નાખી તમે લોકોએ તો. શું વાજા સાડી કોને પહેરાઈ? મે ખુશાલી જે પહેરાઈ? પાણી નથી, ચોલી ચણિયા ચોલી છે. વાવ વાવ, જોરદાર લો. જોઈ છે જો. પણ આ ક્યાંથી લાવી ગમ ઢીંગલી? ગમ ગમત મેરા મેરામ છે લે. કોણ તું લાવી? અને ઓનમ છાને લુગડાવી છે. ઓનમ એમને જો મારી વાત સાંભળ, આ રમીને પછી તમે બંને નહાવા જતા રહો. હો બંને લોકો ફ્રેશ થઈ જાવ. શું કીધું? મામા એક બાકો અંજોડિયાના કપડા બી છે, સંગાડે છે, વાહણોય છે. શું વાત છે? વેલન પાડલી બી છે. આ બધા ફ્રેશ થઈ જાવ, ફ્રેશ થઈને રમો. હો બકા, ચલો અહીંયા આ એક બાજુ ઢીંગલી મૂકી દો, અત્યારે ફ્રેશ થઈ જાવ. ચલો. મારા મમ્મી બજારમાં જઈને આવતા રહ્યા છે. શું લાવી મમ્મી શાકભાજીમાં? કોબીસ, બટાકા. કોબીસ બટાકાનું શાક બનાવશે એમ આજે? તે મમ્મી પનીરનું બનાવ્યું, પનીરની ઈચ્છા હતી. આ શું લાવી પનીરનું મમ્મી? બનાવતા મને કહેવાય ના, હું ગમે ના જાત. નોય તો હાલ ના લાવી હું મારા. શું વાત છે? બજાય તો કઈથી લાવી? ઝુલેલાલ મહી કે? ના ભાઈ, હું શું કહે તો. તો જો મિત્રો, આ મમ્મી સાડી લઈને આવ્યા છે. એ કેટલાની આવી મમ્મી? એ 350. એકના? એકના 350, એટલે 700 રૂપિયાની બે. તો આ કલર નતો મમ્મી લાયા આપણે પહેલા? આ તો લાવી લે, કલર નથી. આને જો રુચિકાર કે ગમતું પહેલે ના, પેલો હતો ને એ તો મસ્ત કાપડ હતું. પેલા જેવું ઉમરેઠ મીઠેલા એવું જ કાપડ છે જો. સારું કહેવાય. આ એક માસીન નકન ઓઢાડી સાવશે. આ એમની માસીના કલર જોરદાર લાગશે. આ માસીનો વર્તી કેમ કે માસીના કલર જોરદાર લાગે એમ. અને આ શું પહેરતી? બ્લોકમાં બધા માસી બ્લોક જોશે. જે માસી માટે આ સાડી લાયા છે. તમે માસી ક્યારે આવવાના છે? એ 11 તારીખ પછી આવવાની છે. 11 તારીખ પછી આવવાના? જોરદાર. આ શું છે મમ્મી? નો મસ્ત લાગશે માસીને. એક નંબર. આ માસી જ્યારે પણ કલર પહેરે ને તો મસ્ત ઉઠાવવામાં આવે છે માસી. જોરદાર નહીં મસ્ત? મસ્ત છે. ભાવે સારું કહેવાય નહીં? 350. મસ્ત. અને આ તારી મમ્મી? એ મારી લાઈન. તારું કલર સારું જ છે. કઈ દુકાન મેં ઝુલેલાલ મેં કે પછી ના હું નટવર સોમાન તો ગઈ. નટવર સોમાં એક જ ભાવ. નટવર સોમાં મસ્ત નહીં હાડીએ. જો નહીં નાખ્યું પણ માથું નહીં ભરાયું. જો તો પછી ચલો માથું ભરી લો બેટા. ઓય મલિંગા, ઓ મલિંગા, ઓ મલિંગા. હા શું જોયો ફોટો? જો આવી સાડી આવશે જો રૂહી. મમ્મી ગણપતિ લાવી દીધા? બે હાથ દીધા હોત જાય. એવું હોવા. કે મુહૂર્તે જોઈ? મસ્ત મોટો હા. એવું પણ આ નાની હા. એક થોડાક મોટા હા અને એક નાની હા. એવું? હોવા. આ હાડી કેટલાની આવે કે યાર જલ્દી ભાવ બોલા. આઈ જા સાચો ભાવ બોલજો હા, તને ખબર હોય તો. કાપડ પકડી. કાપડ પકડીને ભાવ બોલે એમ કહે છે મમ્મી. બોલ 500 કેટલા? 500 500 રૂપિયા? આના બાપા રે. શું વાત છે? તું હાલવાસ 500? એટલે બતાવી દી આવી. તો આગળ અહીં શ્રી કલા. ના પછી શ્રી કલામ નહીં, આ તો મમ્મી નટવર સોમાં ત્યાં રહી. એ માં 350 રૂપિયા ખાલી. 350 બે લાયા. એક મમ્મીની ને એક માસીની. તો મિત્રો આજે તો ફુલેવાનું શાક બનવાનું છે મારા ઘરે. શું શાક? ફુલેવાર દેખાય? ના, કોબીજ. જો ફુલેવા ને કોબીજ મારે બહુ મિસ્ટેક થઈ રહી હતી. સાચું બસ.
શું તમને કયા સાહેબે ભણાયા નામ બતાવજો ખરા. એવું નહીં યાર, આ કોબીજમાં ફૂલેવામાં બહુ તકલીફ પડે છે મને, કેમ કે કોઈ અનુભવ નહીં એટલા માટે. અનુભવ છે એનો, રોજ ઘરમાં બનતું હોય તો વસ્તુ આ રોજ બને છે આપણા ઘરમાં, કેમ બનતું નહીં ઘરમાં? એટલે કોબીજ પણ કે હરખું નહીં લાગતું. કશું ના હોય. હવે આનો હે જો બધું નાના છોકરાને ખબર પડે કે ફૂલેવાના કોબીજનો કેટલો ડિફરન્સ. પણ આ તો બધું તમારી મેટર છે બકા, બધી બધું મને ખબર ના હોય. તમે ખાધવાની તમારી મેટર નહીં. તમે અરે હું તો જમી જ લો ખરો જ ને. પણ શું બનાવ્યું? હે શું હવે ખાવા ના ભૂલી જાય, વાત સાચી. શું જો ભાઈ આપણો આજે પોપટ થઈ ગયો છે. સોનો પોપટ. આ પોપટ થઈ ગયો કહેવાય ને, એ પડ્યો 12:30 વાગ્યા. ક્યારે જમવાનું બનશે? આજે તો વહેલું બન્યું, રોજ મોડું બનતું. કાલ 2 વાગે નહીં ખાધું. કાલ ક્યાં 2 વાગે ખાધું? શું બનાવ્યું? ગઈકાલે જો ને, ખીચડી આપો. ગઈકાલે શું બનાવેલું? અલા, શું ગરમ ગરમ. સારું એ યાદ નહીં. કાલે શું બનાવ્યું એ ખબર નહીં. તને ખબર નહીં? ખબર. મચ્છી રોટલી નથી બનાવી. હા હા. તો કેટલી વાર છે જમવામાં રીતિકા? હવે રોટલી બનાવી દો તો થઈ ગયું. ફરીથી કરજો. ઓ બાપરે, જો આરે પાણી પીને બધું કરે છે. વીર કેવું લાગ્યું છે ને? કેવું લાગ્યું? ઓ બાપરે, ઓ બાપરે. અરે બસ બસ, વીરને મજા પડી ગઈ. વીર જતો ઘરે. મિત્રો અમે આવી ગયા છીએ જો ગણપતિ મંદિરે, એક મસ્ત મજાના ગણપતિ આવે છે. મસ્ત મસ્ત લુક છે નહીં? ગઈ ફીર પેલું એવું હતું આપણે કેદારનાથ જેવું હતું નહીં? આ પર મસ્ત મજાનું મસ્ત લુક છે. શું? મોન્ટાની બીજા કોઈની મેલી એક જ. હા હોય, મસ્ત લાગે પણ એક નંબર. તો મિત્રો અત્યારે અમે જઈ રહ્યા છીએ કાણિયાલ, અને આપ જોઈ શકો છો મસ્ત મજાના આજુબાજુ ખેતરો છે. જોઈ કેવી મજા આવે. વરસાદ પડે એવું લાગતું નથી, કેમ કે બહુ જ એટલે બહુ જ તાપમાન છે. કેમ કે અમે વીરની બાધા કરવા માટે જઈએ છીએ. જો વીરની બાધા હતી, જો કે 6-1 મહિના પહેલાની બાધા છે. તો ફાઇનલી આજે ટાઈમ મળ્યો. રસ્તાઓ તો બહુ ડેન્જર છે. જો રોહિન તો બધું નવું લાગે છે બધું જોઈ. કેમ કે સોપ્રીસ બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો મિત્રો. તો મળીએ થોડી વાર પછી. તો ફાઇનલ મિત્રો અમે આવી ગયા છે મંદિરે. આજુબાજુ ખેતર છે. જો રીતિકા તો ત્યાં બેઠી. હવે દાદા આપણે બાધા પૂરી કરી કરે ત્યાં લઈ આપણે ઊભા રહેવાનું છે અહીંયા. જો દાદા દીવબત્તી કરે છે. તો કેમ કે બજારમાં પણ મંદિર છે, પણ અહીંયા ખેતરમાં બોલાયા છે દાદાએ, એટલા માટે. અને પ્યાડા લઈને આવ્યા છે આપણે. વીરની બાધા 6 મહિના પહેલાં અમે બાધા રાખી હતી, પણ ટાઈમ આપણે અત્યારે મળે એટલા માટે અત્યારે બાધા કરવા માટે આવ્યા છે પૂર્વેજ મહારાજની. વીર જય માતાજી બોલો. જય માતાજી. કે અમારી વીરની બાધા પૂરી થઈ ગયા છે. જય માતાજી. મસ્ત થઈ ગયું ને? જય માતાજી થઈ ગયું. જય હરગજી માં. સાંજના 5 વાગવા આવ્યા છે અને રીતિકા અત્યારે રસોડામાં ચા બનાવે છે, અને એની સાથે સાથે નાસ્તો શું બનાવે છે આપણે જોઈ લઈએ. કેમ કે બહાર કંઈ કંઈ નાસ્તો બનાવું છું, તમે રસોડામાં આવો જોઈએ નાસ્તો શું બનાવે છે. અત્યારે શું બનાવે નાસ્તામાં? ભજીયા. અરે વાહ. શીરું શીરું? પેલા નહીં પત- બાફી નહીં, હા સમારી નાખે ને તરી નાખે. એવું? સ્મેલ સારી આવે છે. ટ્રાય તો કરીએ. હે Try ઘરે બનાવ્યા નહીં લાઈ લાગતા? આ પહેલી વાર એટલે મનથી વિચારીને યુઝ કરો એમ. મને તો લાગે કોઈ બીજું નક્કી નાસ્તો બનાવતી હશે ચામાં ખાવાનો. ચા તો ભજીયા આપણા ઘરમાં ભજીયા નહીં જતા હો, પહેલી વાર નક્કી છે. ભજીયા ચોમાસામાં જતા હોય.
મને એમ કીધું બહાર કે હું કંઈક નાસ્તો બનાવું છું તમે રસોડામાં આવો પછી એને ખબર પડી કે ભજીયા બનાવે રીતિકા સુપર. ઓય એક કામ કર, આ ગણેશજીના દિવસો ચાલે છે ને તો આ 10 દિવસની અંદર એક દિવસ તું મોદક બનાય, બનાવીશ ચલો. બરાબર? મોદક મજા આવશે. કોઈ દિવસ ત્યાં આગળ આપણે અત્યારે પેડા લેવા ગયેલા બરાબર, એમાં મોદક કેવા હતા જોયા ને ત્યાં? હા જોયા કેસરના. કેસરના હતા, સાદા હતા, મસ્ત મોદક હતા. મને તો બહુ જ ગમ્યું કે આ ડગી મેં પ્લીઝ મોદક નહીં ખાધા. આપણે બનાવીશું. ઓકે તો ચાલ ફટાફટ કેટલી વાર લાગશે? બસ આવા ગરમ થઈ તેલ થઈ જાય તળવાની વાર. ઓકે અવાજ આવે છે ને કડકડાય તો ફટાફટ ચાલો આપણે ભજીયાનો નાસ્તો અને ચા કરી લઈએ છીએ. શું થયું? પેલા આગળ બનાવી. તો જોઈ લો મિત્રો. અરે વાહ, કોઈ સ્મેલ તો કી આવે હચ્ચું કે મેથીના ભજીયા જોઈએ. હે ને મેથીના ભજીયા જેવી સ્મેલ આવે છે મને. જોઈ લો. હાય હાય જોરદાર સ્મેલ છે. જો ચલે ચડી ગઈ ચડી. ચડી ગયું ઓય ભૂખ લાગી શું તને આ વચ્ચે જે એકદમ જ? ના, એટલે પડી રહેલા હતા હમ એમાં કોઈને ટ્રાય કરજે યુઝ કરજે. મેં ફ્રીજમાં જોયા હતા પાણી પીવા ગયો ને ફ્રીજમાં મેં જોયા મૂકું આ પત્તરવેલના પાન પડી રહ્યા છે શું કરવાનું તો મને ખબર તો હતી જ મૂકું રીતિકા કંઈક ને કંઈક ઉપયોગમાં તો લેશે જ અને ફાઇનલી મને ખબર હોય છે કે ફ્રીજમાં કંઈક નવરું પડ્યું હોય ને તો રીતિકા એનો ઉપયોગ કરી જ નાખે એમ. મેં 4 દિવસથી પાના જોડે મૂકું પત્તરવેલના પાન પડ્યા છે મૂકું ક્યારે કંઈક ને કંઈક તો એ બનાવશે જ. તો ફાઇનલી આ મેથીના ભજીયા જેવું બનાવે છે આજે. કેમ તેલ આમાં ટ્રાન્સફર કરું છું? કારણ કે બરાબર ઉપર નહીં આવતા તળી નાનું પડે ને જગ્યાનું. આજે બહુ બધા ભજીયા બનશે રીતિકા. બનશે જ ને બધા ખાશે કેવું લાગે? મીઠું મીઠું નાખ્યું કમ્પ્લીટ? કમ્પ્લીટ. બી ચાખું ને તમે થોડી વાર તોય આવા સોફ્ટ ના સરસ સરસ નહીં થતા. કેવું? મેથીના ભજીયા આવા નહીં થતા એનાથી મસ્ત પત્તર વગેરે ના થયા જો. કેટલા મોટા મોટા લાગે ને આ પેલા આડી નાલ મળે છે ને ચલાલી હા એવા લાગે. એ ભજીયા મને યાદ આયા પર જો તો ખરા કેટલા મોટા. ઓય બધા જલ્દી. ઓ ભાઈ કોણ ખાશે? પપ્પાની ગણપતિ ઓય કોણ કોણ ખાશે? એ ગરમ છે ગરમ છે. ઓ બાપરે ઓય ગરમ છે. કોણ ખાશે? લે ખુશરી લઈ લે. ઓહો આવે લો બાબા પત્તરવેલીના ભજીયા કેવા લાગે? ચલો રિવ્યુ આપો. 1 નંબર. ઓકે કેવા લાગ્યા? હજુ તરે છે. જો મિત્રો આપણા પત્તરવેલીના ભજીયા તૈયાર છે. હવે જોઈ લઈએ. બહુ ગરમ છે ભાઈ. કેવા બળ્યા? 1 નંબર. શું થયું રોહિત તને પગમાં બેટા? બધે તો હો કમર લાગ્યું જો છે ને. તને મેં કીધું કેટલી વખત કીધું કે ઉઘાડા પગે નહીં જવાનું. જઈશ હવે શું કરવું પડશે એના માટે? હા રંગી સેસી લગાવી પડશે. બહુ હોશિયાર છે. અને આજે ગણપતિ દાદા એ કોણ જશે? આરતીમ જઈશ એટલા માટે તો નહીં હોટ લીધી. બોલ ફટાફટ. દુખે છે ને? ના દુખે ચાલ. એટલે હમણાં હું લગેલો બેટા છે દવા ટ્યુબ લગેલું જો કેટલી ખરાબ છે. લઈ આવો. હા 2 મિનિટ હા ટ્યુબ લઈ આવો. તો ચાલો મિત્રો આ બ્લોગને હું એન્ડ આપું છું ને બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો. તો મળીએ મિત્રો આવતીકાલના બ્લોગ.